વડોદરા મહાનગરપાલિકાના સ્ક્વોડ દ્વારા મિર્ચ મસાલા અને કેએફસીના આઉટલેટ પર તપાસ કરી અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફૂડ સેફ્ટીનું ચેકિંગ કરવા માટે ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. અગાઉ સ્ક્વોડ દ્વારા બાસુંદી અને સોરઠિયો થાળ ગુજરાતી થાળી પર તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ બુધવારે સાંજે પાલિકાની સ્ક્વોડ દ્વારા સમાસાવલી રોડ પર આવેલ મિર્ચ મસાલા અને કેએફસીના ફૂડ આઉટલેટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મિર્ચ મસાલા રેસ્ટોરન્ટમાં વાસી ભજીયા, બટાકા વડા મળી આવતા તેને સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. વડોદરા સહિત રાજ્યભરમાં ખાદ્ય પદાર્થોમાંથી માખી, વંદા, ગરોળી નીકળવાની ઘટનાઓ બાદ સરકાર સફાળી જાગી છે અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા માટે તથા તેનું ચેકિંગ હાથ ધરવા માટે ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. વડોદરામાં ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા નીલાંબર સર્કલ પાસે આવેલ બાસુંદી અને સોરઠિયો થાળ રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં સમાસાવલી રોડ પર આવેલ મિર્ચ મસાલા રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી, જે પૈકી મિર્ચ મસાલા રેસ્ટોરન્ટમાં વાસી ભજીયા, બટાકા વડાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. જ્યારે પાલિકાના સ્ક્વોડની કાર્યવાહીથી રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. પાલિકાની ખોરાક શાખાના જે ગોહિલે મીડિયાને જણાવ્યું હતું કે અત્યારે ખાદ્ય પદાર્થોમાંથી માખી, વંદા નીકળવાનો પ્રશ્ન ચાલી રહ્યો છે. તેમાં સરકારની સૂચના મુજબ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા લોકો વધુ જમવા જાય તે તપાસ કરીએ છીએ. તપાસ બાદ ઓનલાઈન નોટિસ આપવામાં આવશે. અત્યારે ફૂડ સેફ્ટી અંગે અમારી તપાસ કરીને 10 દિવસનો ટાઈમિંગ આપવામાં આવે છે. ત્યારબાદ જો તેઓ નિયમોનો ભંગ કરતા ઝડપાય તો તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ એક પ્રકારે સીલ કરવા જેવી જ કામગીરી થઈ. સૂત્રોએ જણાવ્યું હતું કે મિર્ચ મસાલા હોટલમાંથી વાસી ભજીયા, બટાકા વડાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યાં બીજા દરોડા અંગે માહિતી આપતા જે ગોહિલે મીડિયાને જણાવ્યું હતું કે સમાસાવલી રોડ પર આવેલ કેએફસી રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. સ્ક્વોડમાં કેએફસીને ઓવરઓલ સારું દેખાઈ આવે છે. તેમના દ્વારા યોગ્ય જાળવણી કરવામાં આવતી હોવાનું દેખાય છે. તેમને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની કોઈ પણ ક્વેરી સોલ્વ કરવી પડશે. રેસ્ટોરન્ટ દ્વારા વેજ અને નોન વેજને અલગ સ્ટોર કરવામાં આવશે.